કેમ છો બધા મિત્ર? મજામાં જ હશે. આજ આપણે 26મી જાન્યુઆરી છે એટલે આપણે સ્કૂલે જવાનું છે એટલે આગળ તો તૈયાર થઈ ગયા છે ને હવે આગળ નીકળીએ છીએ. આપણે નિશાળે જવાનું છે. 26મી જાન્યુઆરી છે એટલે હવે આપણે નિશાળે જાય પછી હવે ગણ અવાજ બંધ રાખે. સ્કોટ સાવધાનો બે સાવધાન. સ્કોટ વિશ્રામ બે વિશ્રામ. સ્કોટ સાવધાનો બે સાવ. હા एक साथ सलामी दो. जैसे थे एक साथ राष्ट्रगीत शुरू कर. जय जय मंगल जय हे जय हे जय 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 हे सुखदा मलय जसी सुखदा वरदा मातरं वन्दे मातरं वन्दे मातरं. એક સાથ પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય અને લોકો જે આગળ છે અહીંયા ખુરશી આપણે ખાલી છે તો આવી જાઓ પ્લીઝ. કૈલાસબેન મનુભાઈ મકવાણાને શ્રી જયાબેન સોલંકી લઈને આવશે. સૌ સહજ સ્વાભાવિક માણસની પ્રકૃતિ છે. બાબુબેન ને હસ્તે કૈલાસબેન ને પ્રમાણપત્ર આપવામાં
હા, કૈલાસ દીકરી એવી છે કે જો થોડીક તફાવત જોવા મળે છે કે ભાઈ દીકરી પ્રત્યે ઓલમાયું વર્તન અથવા તો પક્ષપાત ભરેલું વર્તન કરતા હોય છે, પણ સરકાર બહુ સારો અને સાચો સંદેશ આપવા માંગે છે કે ભાઈ દીકરી અને દીકરા એક સમાન અને કન્યાઓને પ્રોત્સાહન મળે એ માટે જે કન્યાઓ જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2024 વચ્ચે જન્મેલી છે એવી માતાઓને ફ્લેશશિપ કાર્યક્રમ અનુસંધાને કન્યા કન્યાને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ સાઇનની વ્યવસ્થા રાખી છે. તો ડિજિટલ બોર્ડ છે અને એમનું ઉદ્ઘાટન કરશે સોલંકી ગંગાબેન. ડિજિટલ સાઇન થઈ રહી છે, ત્યાં આપણે તાળીઓ તેમને વધાવશું. ચાલુ ચાલુ ભાઈ ઝડપથી ડિજિટલ સાઇનનો પ્રોગ્રામ પૂર્ણ કરશો આપણે. મહેક એટલે સુગંધ, અને એની સુગંધ તમે જરા માનો. અહીં ઉપસ્થિત આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ, શિક્ષકો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું સિંગર મહેક હમીરભાઈ ધોરણ 8ની વિદ્યાર્થીની 26 જાન્યુઆરી વિશે 2 શબ્દો કહેવા માંગુ છું, તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, हम लहराएंगे हर जगह ये तिरंगा, यह नशा हिंदुस्तान के ये કરે અને વધુ આગળ વધે એ માટે એને સક્ષમ બનાવીએ. કાર્યક્રમનો દોર હું સોંપું છું હવે કોમલ અને મિત્તલ બે બહેનોને, અને સાંસ્કૃતિક પ્રોગ્રામની શરૂઆત એમનાથી કરશું. सोनेरी सूर्य हाँ बेना जंगल जंगल बात चली है, पता चला है चड्डी पहन के फूल खिला है. हाँ એ મોગલી અહીં આવવાનો છે. શું વાત કરે છે બહેન? બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ મોગલી ડાન્સ લઈ આવી રહ્યા છે. નાના ફૂલડાઓ આવી જાઓ, મેદાનમાં થવા દો મોગલી ડાન્સ. ડાન્સના શબ્દ છે મોગલી ડાન્સ. ताली बजी पेड़ों में, ताली बजी पत्तों की सीटी बजी, बड़ी हंसी बजी बच्चों की, मोर की लहरी हिरन सुनहरी उछल रहा है, जंगल जंगल बात चली है, पता चला है, जंगल जंगल बात चली है, पता चला
कालू काल बघीरा लेकिन दूर खड़ा है। अरे छत्ती पहन के फूल खिला है, फूल खिला है। अरे छत्ती पहन के फूल खिला है, फूल खिला है। जंगल जंगल पता चला है, छत्ती में फूल खिला है। जंगल पता चला है, छत्ती पहन के फूल खिला है। Hey guys! If you like this video, please like, share and subscribe. Thank you. વાહ, અદ્ભુત, ખૂબ જ સુંદર. મધમધતા આ નાના નાના ફૂલડાની ખુશ્બુ 500 રૂપિયા વિદ્યાર્થીને પ્રોત્સાહન એના ઉપર આપવામાં આવે છે. આપણે એને તાલીઓથી વધાવશું. કંસારીમાં કેમિકલ એક કંપની છે, એમાં દીક્ષિતભાઈ સૂર્યકાંતભાઈ ગાંધી તરફથી ઝેરી ચોકલેટ મોકલવામાં આવી છે બાળકો માટે. અને ભરતભાઈ કાનાભાઈ હસ્તક આ ચોકલેટ અહીંયા આપણે સુધી પહોંચી છે, એમને પણ આપણે સન્માનિત કરશું તાળી પાડીને.
પગથી જ તાજગીનો અહેસાસ થઈ રહ્યો છે. પંખીનો મધુર કલરવ, ખુશનુ હવામાં સાથે સાથે દેશભક્તિનો અનેરો રંગ જામી રહ્યો છે. દેશભક્તિના રંગે રંગાયેલા અબાલ વૃદ્ધ સૌ કોઈના મનમાં દેશ માટેની દેશદાજ દેશભક્તિ છલકાઈ રહી છે. ભારતના ગણતંત્રનું છે આખા જગતમાં માન. ભારતના ગણતંત્રનું છે આખા જગતમાં માન. દાયકાથી ખીલી રહી છે તેની અદ્ભુત ગાન. બધા ધર્મોને માન આપીને રચવામાં આવ્યો છે ઇતિહાસ. તેથી જ દેશવાસીઓને તેમાં છે વિશ્વાસ. ગણતંત્ર દિવસની શુભકામના. 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલા ગામના સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રી, આપ સૌનું હું નાથન નવાપરા પ્રાથમિક શાળા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મોંઘેરા મહેમાન અમારે આંગણે પધાર્યા તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો. મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો. જે શક્તિ હોય છે શ્રદ્ધામાં તે શંકામાં નથી હોતી. અમારી શ્રદ્ધાને માન આપી શાળાના પટ્ટાગણમાં આવેલા અતિથિ દેવો તમારું સ્વાગત છે. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. શબ્દરૂપી કંકુ ચોખાથી સ્વાગત બાદ શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આરંભ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. સખી, આપણા દેશને આઝાદ કરવા ક્રાંતિકારીના બલિદાનનો દેશભક્તિની આહુતિ આપવી પડી છે. ત્યારે આ મહામૂલી આઝાદી મળી છે. चुमा था वीरों ने फांसी का फुद्दा, यूं ही नहीं मिली थी आज़ादी खैरात में. હા બહેન, એ વીરોના બલિદાન થકી જ આઝાદીનો સૂરજ ઉગ્યો છે. રાષ્ટ્રધ્વજમાં કેસરીયો રંગ એ જ બલિદાનની યાદ અપાવે છે. આવી જ કંઈક કેસરિયા ભારતની વાત લઈ આવે છે ધોરણ 4ના વિદ્યાર્થીઓ. ગીતના શબ્દો છે કેસરિયા ભારત હૈ મેરા. સિંગર તરફથી 200 રૂપિયા મળે છે, તાળીઓથી વધાવું છું. સુનિલ ગભરુભાઈ ગઢિયા તરફથી 200 રૂપિયા મળે છે, તાળીઓથી વધાવું છું એમને પણ. યુવરાજ ઉકાભાઈ સોલંકી તરફથી
રૂપિયા મળે છે એમની તારીખ વધાવશું. ગંગાબેન વજુભાઈ સોલંકી 200 રૂપિયા આપે છે એમને પણ વધાવશું. યુવરાજ મનુભાઈ વંશ તરફથી 100 રૂપિયા તારીખથી વધાવશું સર્વને. દેવસીભાઈ કાળુભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા એમની તારીખ વધાવશું. રામુ નાનુભાઈ બાબાઈ તરફથી 100 રૂપિયા તારીખથી વધાવશું. મનુભાઈ ભીમાભાઈ બાબાઈ તરફથી 200 રૂપિયા તારીખથી વધાવશું એમને. દીપકભાઈ તરફથી 500 રૂપિયા તારીખથી વધાવશું. અને સુજીત સાહેબ એમની તરફથી પણ 500 રૂપિયા છે તારીખથી વધાવશું. બરાબર. શિક્ષક અને ગામ બે એક જ છે, કેમ કે મૂળ તો આપણે નાથા નવા પ્રાથમિક શાળા એ નાથા ગામનું ગૌરવ છે, એમાં ગામનું પણ ગૌરવ છે, અમારું શિક્ષણનું પણ ગૌરવ છે. આપણે કાર્યક્રમને વધુ આનંદ માણીએ. ચાલો ખાવા દેવ ગુજરાતી ભાઈ, ગુજરાતી પાકો, જરાય કાચો નહીં હો, પાકો વેપારી. આવો દે બદનમાં. Oh,
ન ભૂલવી જોઈએ. બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે ભારતીય છીએ. મિત્રો, આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ. કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર, આઝાદી મળ્યા પછી દેશની સુરક્ષા કાજે પોતાનું સમગ્ર જીવન ભારતીના ચરણોમાં જેમણે અર્પણ કર્યું છે એવા વીર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર. દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એવા સુરા સૈનિક જ્યારે તમારી સામેથી પસાર થાય ને ત્યારે તેને જય હિન્દ જરૂરથી કહેજો. આપણું આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે. मैं भारतवर्ष का सम्मान करती हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करती हूँ. मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा कफन मेरा यही अरमान करती हूँ. મિત્રો, વાત આવી આપણી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ. તો ભારતના સંતાન તરીકે આપણી આ રાષ્ટ્રીય સંપત્તિને આપણે નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, સ્વચ્છતા રાખીએ. એ પણ રાષ્ટ્રભક્તિ જ છે ને. ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો તે માટે આપણે શિક્ષિત અને સંગઠિત બનવું જોઈએ. બાબા સાહેબ કહેતા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બીજું કે ભારતને ઊંચાઈ લઈ જવું હશે તો તે માટેનું પ્રથમ ચરણ શિક્ષણ જ છે. સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેનો આંતર વિકાસ કરવો જોઈએ. 21મી સદી એટલે જ્ઞાનની સદી. તો ચાલો આપણે આપણા જ્ઞાનના બળે આપણી માતૃભૂમિની મહાનતાને વધારીએ. અંતમાં હું એટલું જ કહીશ, વતન હમારા ऐसा कोई छोड़ ना पाए, वतन हमारा ऐसा कोई छोड़ ना पाए, एक दिल है हमारा, एक चांद है, हिंदुस्तान हमारा है और हम उसकी शान है. अस्तु. जय हिंद, जय भारत. બે મહાન ગ્રંથો મહાભારત અને રામાયણ આપણને ઘણું શીખવી જાય છે. બહેનના મહાભારતની વાત લઈ આવે છે ધોરણ 7ના વિદ્યાર્થીઓ. कितना शब्दों से है कथा संग्राम की. સ્ટેજ ઉપર વિદ્યાર્થી ગોરા ત્યાં સુધી હું એક જાહેરાત કરી દઉં છું કે ભાઈ આ સાંસ્કૃતિક પ્રોગ્રામને બાળકોને પ્રોત્સાહન આપવા માટે જે તરફથી 200 રૂપિયા, મહેશભાઈ મોહનભાઈ બાંભાનિયા તરફથી 200 રૂપિયા, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ રાયભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા, માલાભાઈ હમીરભાઈ પરમાર તરફથી 200 રૂપિયા, પાચાભાઈ નારાયણભાઈ પરમાર તરફથી 100 રૂપિયા, કાનજીભાઈ નરસિંહભાઈ બાંભાનિયા તરફથી 100 રૂપિયા. આ સર્વ દાતાઓને આપણે તાળીઓથી વધાવશું. અને જે કોઈ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માંગતા હોય તો ધીરુ સાહેબ અથવા તો જીતુ સાહેબ છે એને પોતાનો ફાળો લખાવી શકે છે.
माधव, धर्म और अधर्म में क्या अंतर है? पार्थ, जब तक संसार में एक मनुष्य भी पीड़ित है, तब तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। जब किसी पर तमस गुण छाया होता है, तो वह दूसरों के प्रति कठोर, निर्दयी और स्वार्थी हो जाता है। अपने माने हुए सुख के लिए दूसरों को दुख देता है। उसकी परमात्मा की ओर गति नहीं हो पाती, अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम है। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। ખૂબ જ સુંદર. તાળીઓના ગડગડાટથી આ લોકોને આપણે વધાવીશું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હું ગુજરાત છું. સાચે જ હો. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા વસે ગુજરાત. આવા ગુજરાતની વાત લઈ આવે છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ. ગીતના શબ્દો છે મારું છે ગુજરાત. ગીતના શબ્દો છે મારું છે ગુજરાત. કે જે આપને જીવન ઉપયોગી પણ થઈ શકે. હવે આમાં મારા બે બહેનો તો અહીંથી મને એકલો મૂકીને વહી ગયા, પણ તમે બધા બેઠા એટલે મને બહુ એકલું નહીં લાગે. ફરી દાતાઓની યાદી જોઈ લે. ભાવેશભાઈ વજુભાઈ મકવાણા તરફથી 200 રૂપિયા તારીખ આપણે વધાવશું. કાનાભાઈ મોહનભાઈ બાંબાણી તરફથી 200 રૂપિયા. મિલનભાઈ અશ્વિનભાઈ સોલંકી તરફથી 200 રૂપિયા. કાનાભાઈ રામભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા. મનુભાઈ જેઠાભાઈ સિંગર તરફથી 200 રૂપિયા. ભાઈ તારીઓ ચાલુ રાખો. દાતાઓ બરાબર ટીપે ટીપે સરોવર ભરે, આપણે ગુજરાતી કહેવત છે ને આપણે તો પાકા ગુજરાતી. અને આ બધું જેટલો ભંડોળ વધશે તમારા ફાયદામાં જ છે. મનુ જેઠાભાઈ સિંગર તરફથી 200 રૂપિયા. મહેન્દ્ર સાહેબ તરફથી 1000 રૂપિયા પૂરા તારીઓ વધારશું. જયાબેન તરફથી 200 રૂપિયા. અલ્પાબેન તરફથી 200 રૂપિયા. સર્વ દાતાઓ અને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને હજી પણ નવી યાદી આવે છે. લાવો ભાઈ, જલ્દી લાવો. લાખાભાઈ ગબુભાઈ વંશ તરફથી 100 રૂપિયા. મેરુભાઈ રામભાઈ પરમાર તરફથી 100 રૂપિયા. વાલજીભાઈ મેરુભાઈ વંશ તરફથી 100 રૂપિયા. ભાઈ તારીઓ સતત ચાલુ રાખો. તમે હાવ કરકસર ન કહો તારીખમાં. વાલજીભાઈ મેરુભાઈ તરફથી વંશ તરફથી 100 રૂપિયા. ભગવાનભાઈ દાનાભાઈ દમનિયા તરફથી 100 રૂપિયા. સરમણભાઈ વિક્રમભાઈ મકવાણા તરફથી 200 રૂપિયા. કરશનભાઈ ભીમાભાઈ ગઢિયા તરફથી 100 રૂપિયા. મોહનભાઈ દેવસિંહભાઈ મકવાણા તરફથી 100 રૂપિયા. ખરેખર દાતાઓનો આભાર માનું છું. આભાર માનવા સાથે હું એક સરસ મજાના દોહાની વાત કહેવા માંગુ છું. જનની જન તો ભક્ત કા
દાતા સુરા નહીં તો રહેજે વાંદરી મત ગુમાવીશ નોંધ. તો અહીંયા માતાને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તું એવા બાળકને જન્મ આપજે કે ભક્ત હોય. ભક્ત હોય એટલે પૂરો ધાર્મિક હોય, સાચો ધાર્મિક હોય, નાટક વાળો ધાર્મિક નહીં. બરાબર, ખાલી ટીલા ટપકા કરે નહીં, પણ હૃદયમાં પણ બીજા પ્રત્યે દયા સહાનુભૂતિ હોય એવો સાચો ધાર્મિક હોય, દાતા હોય. બરાબર, કે જે દાન આપી જાણે. અને સુર એટલે સુરવીર હોય, બહાદુર હોય, બીકર નહીં. રાતે જવું હોય એકલા નોંધેડો જોઈને બી જાય કે બિલાડી જોઈને ઠેકડા મારે, તો એવા સપૂતની ભારતને જરૂર નથી. તો આ દુહામાં કહે છે કે ભાઈ માતા તમે કા ભક્તને જન્મ આપો, દાનવીને જન્મ આપો, સુરાને આપો. એવા મરદની અહીંયા જરૂર છે ભારતમાં. દાનની હજી યાદી આગળ ચાલે છે, એમને લઈ લે. રણસિંહભાઈ માનવભાઈ બામાયા તરફથી 100 રૂપિયા, દિનેશભાઈ ડાયાભાઈ મુકાણા તરફથી 100 રૂપિયા, બામાયા ભરત બાબુભાઈ તરફથી 200 રૂપિયા, ભાવસિંહભાઈ નગાભાઈ ચુડાસમા તરફથી 100 રૂપિયા, કાંજીભાઈ પોલાભાઈ સોલંકી તરફથી 200 રૂપિયા, જગાભાઈ ડાયાભાઈ તરફથી 200 રૂપિયા. આ બધા દાનની રકમ જે કંઈ આવશે, બરાબર, એ બાળકોના પ્રોત્સાહન ઇનામ આપવા માટે જ ઉપયોગમાં થશે. બરાબર, તો આ દાતાઓને ફરી એકવાર તાળીઓથી વધાવીએ છીએ.
શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ હેબાભાઈ મકવાણા, ગામના સરપંચ બાબુબેન, ગામ વાનાભાઈ સોલંકી, ગામ પંચાયતના સભ્યો, વિસિક સમિતિના સભ્ય તેમજ ગામમાંથી બધા આપ સૌ અબાલ વૃદ્ધ એટલે બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું ફરી એક વખત તમને વિનંતી કરું છું રસ્તા ઉપર ઉભેલા યુવાનોને કે ભાઈ તે શાળાના મેદાનમાં આવી અને શોભા વધારશે તો અમને વધુ ગમશે. પ્લીઝ મહેરબાની કરીને શાળાના પટાંગણમાં આવો. બરાબર. આ ધીરુભાઈ ભગવાનભાઈ સોલંકી તરફથી 500 રૂપિયા મળે છે. આપણે એમની તારીઓથી વધારશું. ચાલો પહેલા એમને કેપ્ટન આગળ આવે. હા બાબુબેન આપો. હા સાથે રહ્યો તમે. તારીઓથી વધાવીશું. ભાઈ મને તો દીકરી વાલી જ છે કેમ કે મારા ઘરમાં દીકરી છે બરાબર, એટલે વધુ દીકરી વાલી હોય. અને મારા ઘરમાં તો એવો નિયમ છે કે ભાઈ દીકરીને વગે ભાંગે મરી જાય. બાબુબેન લેજો. હવે બાબુબેન સ્ટેજ ઉપર દેજો. જયબેન જીભાઈ તમે દેજો. અને ભાઈ ભાનાભાઈ અને તમારી ટીમના પંચાયતના સભ્યો અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. આ એક એક આપવાનું આપી. હા બધાને એક એક આપી દો. પેન અને એક એક પેન બધા પહેલા તમે એક એક. ભાઈ આવી જાજો સ્ટેજ ઉપર. મહેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવો. હવે થઈ ગયા બાર કે તું આપી દે. બધા એક એક ને એક એક દીકરીને આપવાનો છે. બાબુબેન તમારી તરફથી શરૂઆત કરો. હાલો ભાઈ. નાનું એવું ઇનામ છે પેન અને પેડ. બરાબર. હેમાંગી સતીશભાઈ વાધે તરફથી આ મળે છે આ કન્યાઓને પ્રોત્સાહિત કરવા માટે. એક પછી બધાને આપશો ને એમને સન્માનિત કરશો. ભાઈ લોહી વેરવું પડે છે ત્યારે રમતગમતમાં નંબર આવે છે. ભણવાનું હોય કે રમતગમત દરેકમાં પરસેવો પાડ્યા વિના કાંઈ સફળતા મળતી નથી. બાર છોકરી છે, બાર બહેનો છે. તારી વધી એમને સન્માન સુનાવશો. ચાલો બધા ખેલાડીઓને અમારી તરફથી હાર્દિક અભિનંદન. પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો પાછા. હા એ મારા કાકા ને ફોટોગ્રાફર છે મુકેશભાઈ તથા આપણા ડીજેમાં જે અત્યારે સરસ મજાનો સોંગ અને સરસ મજાનો તાલ સાથે મિલાવી અને એવા આપણા જીગુભાઈ નો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.